પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સંયમી જીવનને અનુલક્ષીને માર્ગદર્શન કરી રહ્યા છે. પણ એમનું માર્ગદર્શન એટલું અદ્ભુત છે કે બોધ આપણા જેવા સામાન્ય જીવને પણ સ્પર્શે એ રીતે રજૂઆત કરે છે. વાતનો મુખ્ય લક્ષ્ય છે સંયમ કઈ રીતે પાળી શકાશે. પણ એક પણ વાત એવી નથી જે આપણને લાગુ ન પડે. બધું જ આપણને સ્પર્શે. મેં પહેલા કહ્યું હતું, પ્રમાણ કદાચ ઓછું વધતું હોય, વ્રત તમારે પણ છે, વ્રત સંયમીને પણ છે. પ્રમાણનો ફેર છે. વ્રતમાં ફેર નથી, પ્રમાણનો ફેર છે. બહુ અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. કેટલા વાના ધ્યાન રાખીએ ત્યારે પ્રભુના માર્ગમાં સ્થિર પગલે ચાલી શકાય. પ્રભુના માર્ગ ઉપર હોવું એ પણ બહુ અઘરું છે. તો એ માર્ગ પર ચાલવું તો એનાથી પણ અઘરું છે. ભ્રમ હોઈ શકે, મને ભ્રમ હોઈ શકે કે હું પ્રભુનો માર્ગ મેં સ્વીકાર્યો છે અને હું એના ઉપર ચાલું છું. હું ચાલું છું કે નહીં, મારી ગતિ, મારા પગલાં ક્યાં પડી રહ્યા છે, એનો અંદાજ આ બધા જ માર્ગદર્શનમાંથી મળે છે. આ બધું જ મેં કેળવ્યું છે, આ બધું જ મારા જીવનમાં આવ્યું છે, તો હું પ્રભુના માર્ગમાં છું. ફરી વાર કહું છું, પુણ્ય એ પ્રભુના માર્ગ પર હોવાની નિશાની નથી. પુણ્ય એ પ્રભુના માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો એની કોઈ સાબિતી નથી. એ સહાયક તત્વ બની શકે તમારી ગતિમાં, તમારે ચાલવામાં, તમારા પગલાં માંડવામાં. પુણ્ય કદાચ સહાયક તત્વ બની શકે, પણ પુણ્ય નિર્ણાયક તત્વ ન બની શકે. તમે પુણ્યવાન છો અને તમે આટલા બધા કાર્યો કરો છો માટે પ્રભુના શાસનમાં છો, નહીં. આખા ચોમાસામાં એક વાત આપણે ઘૂંટી છે, જે જોવાનું છે ને અંદર જોવાનું છે. નક્કી ત્યાંથી થાય છે કે હું માર્ગસ્થ છું કે માર્ગથી પડી ગયેલો છું, માર્ગથી ભટકી ગયેલો છું કે માર્ગ ઉપર ચાલું છું. નક્કી ક્યાંથી થશે? અત્યારે હું ત્યાં જ લાગુ છું ને, પણ હું છું કે નહીં? મારી પરીક્ષા હું પોતે જ કરી શકું. મારો અંદાજ હું પોતે જ મેળવી શકું. હું સાચો છું, હું ખોટો છું, કાં તો જ્ઞાની ભગવંતોને ખબર અને કાં મને ખબર. વચલા કોઈને કશી ખબર હોય નહીં. અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. મેં તમને કહ્યું હતું, ખરેખર આપણી આંખ સામે રોજ લખાયેલું આ વંચાવવું જોઈએ. શું કરવાનું છે, કેટલી મહેનત કરીએ ત્યારે પ્રભુના માર્ગને આત્મસાત કરી શકાય. મેળવ્યું છે અનંત ભવમાં અનેક વાર. આ પરિભ્રમણ નાનું નથી આપણું, અનંત કાળનું પરિભ્રમણ છે અને પરિભ્રમણમાં અનેક વાર મેળવ્યું છે. મેળવવું પર્યાપ્ત નથી. આત્મસાત કર્યા વગર, એની ઉપાસના કર્યા વગર તમે એનો લાભ ન મેળવી શકો. આ શાસન એ ઉપાસ્ય છે, આ માર્ગ એ ઉપાસ્ય છે. માત્ર મેળવવાનું નથી, ઉપાસના કરવાની. અને આ એક એક વાત જે છે ને એ ઉપાસના. સમશત્રુ મિત્રતા, મારા માટે મારો દુશ્મન પણ સરખો હોય, મારો મિત્ર પણ સરખો હોય, આ ઉપાસના જ. શું છે આ? પ્રભુ શાસનની આરાધના શું? પ્રભુ શાસનની ઉપાસના શું? આ ઉપાસના છે. હું મહેનત કરું છું કે મારા મનમાંથી કોઈના માટે પણ જો નાનકડો પણ વેરભાવ હોય, જો નાનકડી પણ દુશ્મનાવટ હોય, નાનકડી પણ નફરત હોય કે અભાવ હોય, તો એને હું દૂર કરવાનો પ્રયત્ન કરું. એ પ્રભુના શાસનની આરાધના છે, એની ઉપાસના છે, પ્રભુની આજ્ઞાની આરાધના. આજ્ઞાની આરાધના માત્ર પ્રતિક્રમણ નથી. મારું વેરભાવ સમાપ્ત થઈ જાય ને એ આરાધના. દોષો પ્રત્યે મારા ચિત્તમાં ઉદ્વેગ જન્મી જાય એ ઉપાસના છે. માત્ર પ્રતિક્રમણની ક્રિયા એ આજ્ઞા નથી. તો આપણે બધાનો મોક્ષ થઈ જાય, ન થઈ જાય? અમે કેટલી બધી ક્રિયા કરીએ.
2 વાર પ્રતિક્રમણ કરીએ છીએ, ભૈરવ પટેલન કરીએ છીએ, ગોચરી બોરવા પણ દઈએ છીએ, બધું જ કરીએ, બિહાર પણ કરીએ છીએ. મોક્ષ થઈ જાય ને? થઈ જવો જોઈએ ને, ક્રિયાથી નહીં. તમે જોજો, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન એ ક્રિયાને ઉપાસના બનાવે પછી મોક્ષ થાય. જ્ઞાન અને ક્રિયા બંને ભેગા મળીને મોક્ષ છે. એકલી ક્રિયા ન ચાલે, એકલું જ્ઞાન પણ ન ચાલે. જ્ઞાન હોય ત્યાં ક્રિયા ઉપાસના બની જાય, અને ક્રિયા હોય ત્યાં જ્ઞાન સક્રિય બની જાય. બસ આ મોક્ષનો માર્ગ છે, આ ઉપાસના છે. સમશત્રુ મિત્રતા. મારો પ્રયત્ન રોજ આ બન્યો હોય. સવારથી ઉઠીને સાંજ સુધીની મારી પ્રવૃત્તિ શું, મારો પ્રયત્ન શું, મારો પુરુષાર્થ શું? આ પુરુષાર્થ કરવાનો. મારા હૈયામાં કોઈના પણ પ્રત્યે એક ઝીણો પણ વૈરભાવ હોય, દુશ્મનાવટનો ભાવ હોય તો એને ધોઈને વાળી ચોળીને સાફ કરી દેવાની મહેનત આ જ મારી સાચી આરાધના. કરીએ છીએ, પોષીએ છીએ કે શોષીએ છીએ? કા બે કામ થાય, કા એને પોષણ મળે, કા એનું શોષણ થાય. પર્યુષણમાં બોલો તો, પુણ્યનું પોષણ, પાપનું આપણે જરા ઊંધું છે. આપણે જરાક ઊંધું ચાલે છે. જેનું પોષણ થવું જોઈએ એનું શોષણ થઈ રહ્યું છે, અને જેનું શોષણ થવું જોઈએ એનું પોષણ થઈ રહ્યું. નબળા ભાવો જ પોષાઈ રહ્યા છે, અને છતાંય આપણે આપણા બધા કાર્યોને ધર્મનું લેબલ આપવા માટે ઉતાવળા થઈ ગયા. બસ અમે પૈસા ખર્ચ્યા એ ધર્મ બની ગયો, અમે તપશ્ચર્યા કરી એ ધર્મ બની ગયો, અમે ઉદ્ધાન કર્યા ને કરાવ્યા એટલે ધર્મ બની ગયો. નહીં, આ બધું જ ધર્મ ત્યારે બનશે જ્યારે આ ભાવોની ઉપાસના થશે. ત્યારે તમારા ચિત્તની શુદ્ધિ થઈ, તમારા ચિત્તના વિકારો નષ્ટ થયા. આ વિકારો છે. મારા મનમાં ક્યાંય પણ દુશ્મનાવટ હોય તો એ વિકાર છે. મારા મનમાં ક્યાંય પણ રાગ હોય તો એ વિકાર છે. મારા મનમાં દ્વેષ હોય તો એ વિકાર. આ બધા જ વિકારો છે. જેટલા પણ ભાવો આત્માનું અહિત કરનારા છે, બધા જ વિકારો છે. એની સમાપ્તિ એ જ ધર્મનો ઉદ્યમ, એ જ પુરુષાર્થ. એને સમાપ્ત કરવાની મહેનત ખરી. ચાલો ધારો તમારી પાસે પ્રતિક્રમણ કરવાનો ટાઈમ નથી, તમારી પાસે પોષણ કરવાનો સમય નથી, તમે રોજ ધારો એટલી ધર્મ આરાધના, દેખીતી આરાધના નથી કરી શકતા, પણ જે આરાધના, જે ઉપાસના તમે સ્વયં કરી શકો ગમે ત્યારે એ કરો છો. ઘણા લોકો અફસોસ કરે, સાહેબ દેરાસર નથી જવાતું, ભક્તિ કરવાની કોઈ ના પડી, સાહેબ પ્રતિક્રમણ નથી થતું, સાહેબ સામાયિક નથી થતી. સારું જ, અફસોસ થવો જ જોઈએ. જો ક્રિયા ન થતી હોય, આરાધના ન થતી હોય દેખીતી, તો અફસોસ થવો જોઈએ. પણ એ સિવાય ઘણું કરી શકાય એવું છે, એના વિશે ધ્યાન કેમ નથી જતું? આ થાય છે કે નહીં? આખા દિવસમાં તમે તમારા ચિત્તમાં વિચાર કરો, તમારી અંદરમાં મંથન કરો, મથામણ કરો કે મારા મનમાં કોના પ્રત્યે દુર્ભાવ છે, મારે એને સમાપ્ત કરવો છે. આ મહેનત થઈ શકે? એના માટે કટાસનાની જરૂર ખરી? એના માટે અપાસનામાં આવવાની જરૂર ખરી? એના માટે સ્પેશિયલ કોઈ સમય કાઢવાની જરૂર ખરી? અને છતાં આપણે એ નથી કરતા. જેટલું હાથમાં છે ને એ પણ આપણે કરતા નથી. અઘરું છે, બહુ અઘરું છે. એટલે ધાર તલવારની મેં કહ્યું સોહિલી, બહુ જ સહેલી છે તલવારની ધાર ઉપડતા. પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવવું, આ માર્ગ ઉપર પગલા માંડવાને. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને આજ. અહીં સત્વશીલ માણસનું જ કામ છે, સત્વશીલ વ્યક્તિનું જ કામ છે, જે પોતાના આગ્રહોને ઓળંગી શકે, જે પોતાને બદલવાનો સંકલ્પ કરી શકે, એ જ પ્રભુના માર્ગનો આરાધક ઉપાસક થઈ શકે.
બસ પછી આનંદ જ આનંદ. મિત્તિ મેં સર્વ ભૂએસુ. તમારો તમારો મોક્ષ માર્ગ પ્રશસ્ત થઈ ગયો. હવે અવરોધ નથી. અવરોધ કોણ? મેં કહ્યું હતું, વારંવાર કહી રહ્યો છું, અવરોધ હું પોતે જ. મારા કલ્યાણમાં, મારી ચિત્ત શુદ્ધિમાં, મારા આત્મ વિકાસમાં સૌથી મોટી બાધા મારા જ વિકારો છે. એક એક વિકારને કાઢવા, એક એક વિકાર. બસ આ જ મહેનત છે. મહાપુરુષો પ્રભુ 12.5 વર્ષ કાયો સર્ગમાં ઉભા રહ્યા. 12.5 વર્ષ જીને ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા. હે 12.5 વર્ષ સુધી પલાઠી વાળીને બેઠાની તો કર્યું શું? શું કર્યું? બોલો તો ખરા, શું કર્યું? જોકા ખાધા? કર્મો એમ ખપશે. અરે કર્મો ખપાવવા માટે વિકાર ખપાવવા પડે. પેલા કર્મો તો એમને એમ ખપે. પહેલું ફોકસ કર્મ ખપાવવાનું. કેવી રીતે ખપશે? પેલા તો બંધાય શેનાથી એ નક્કી કરો. બંધાય શેનાથી? આપણે વિચારીએ સાહેબ તપ કરીએ એટલે કર્મ ખપી જાય. જે દર વર્ષે માસ ખમણ કરે તો મોક્ષ જ જવાનો. એમ ખપી જાય? બોલવાથી ખપી જાય? કર્મ બંધના કારણો તો અટકાવવા જોઈશે ને. આ જેટલા વિકારો અંદર પડ્યા છે બધાથી કર્મ બંધાય. ત્યાં આપણું ધ્યાન જ નથી, ત્યાં આપણું ફોકસ જ નથી. આપણે એમ માન્યું ઉપવાસનું પચકાણ થયું એટલે નિર્જરા ચાલુ થઈ ગઈ. અરે રે અરે, ઘણી વાર તો ઉપવાસનું પચકાણ લઈએ એટલે કર્મ બંધ ચાલુ થઈ જાય. હા, કર્મ બંધ ચાલુ થાય. 20-22 ઉપવાસ થાય ને પછી જુઓ તમે એની તૈયારીઓ. એની તૈયારી તમે જુઓ, શેની તૈયારી કરતો હોય. શું છે આ કર્મ નિર્જરા? બહુ સમજવા જેવું તત્વ છે. કરીશું ક્યારેક વાત. નિર્જરા, આપણે નિર્જરા અને બંધ બેની ખબર પડે છે, પણ વચલું જે મહત્વનો મુદ્દો છે ને એ આપણે બધા ચૂકી ગયા. સંવર વગરની કોઈ નિર્જરા લાભ કરતી નથી. કર્મ આવવાના દરવાજા જ ખુલ્લા હોય. તમે એક ભાઈ પાસે લાખ રૂપિયા દેવું લીધું. હવે શું કરવાનું હોય? શું કરવાનું? ચૂકવવાનું હોય. ચૂકવવા. અને એ ચૂકવવા માટે તમે બીજા પાસે 2 લાખ લઈ લીધા. બીજા પાસે વળી 2 લીધા. તમે લીધે રાખો અને ચૂકવે રાખો તો કર્જ ચૂકવાયું ખરું? એ ચૂકવણીનું કોઈ મૂલ્ય ખરું? એની કોઈ કિંમત ખરી? એમ કર્મ નિર્જરા તો થાય જ છે તપશ્ચર્યા, પણ બીજી બાજુ જે કર્મ બંધ થાય છે એ ફ્લોને આપણે અટકાવતા જ નથી. એ સૌથી મોટી વાત. એટલે કર્મ ખપાવવા છે તો અંદરના વિકારો દૂર કરવા પડે. કારણ કે કર્મ બંધનું સૌથી મોટું કારણ આ જ છે. અંદર પડેલા આ બધા જ વિકારો એને સમાપ્ત કરવા પડે. એક વાર સમાપ્ત થયા ને તમારા મોક્ષને કોઈ અવરોધ જ આટલા જ, બીજો કોઈ અવરોધ નથી. મારા અને મોક્ષ એ દરવાજાની વચ્ચે હું જ આડો ઊભો છું, બીજું કોઈ આડો. સંસારની કોઈ બાધા મારા મોક્ષમાં રૂકાવટ કરી શકે નહીં. હું જ. સમશત્રુ મિત્રતા, પુરુષાર્થ. રોજનું ચિંતન હોય, રોજની મથામણ હોય, સતત મથામણ, સતત એ જ વિચાર ચાલતા હોય. ક્યારે બસ જે લાગે કે આ હાવી છે એને દૂર કરવાની મહેનત કરે એ આરાધ. પરીશઃ જય ઉપસર્ગાતિ સહનમ. પરિશહોને ઉપસર્ગોને સહન કરવાના. સાધુ માટે છે ને આપણા માટે. તમારું તો સાધન છે ને. ગરમી લાગી તો શાના માટે સહન કરવાના સાહેબ? કેવી આમ શાંતિ થઈ જાય. લોકો એટલે જ કે પંખો કરો તો પ્રતિક્રમણ સરસ થાય, સારા ભાવ આવે. એ ભાવ તો એ જાણે છે આવતો હોય.
પરીશ માર્ગાચ્યવન નિર્જરાર્થમ પરીશોઢવ્યા પરીશાહ. ઉમા સ્વાતિજી મહારાજે તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર આપ્યું છે, કેમ પરીશ સહન કરવાના, કેમ સહન કરવા. બહુ સમજવા જેવું છે. આપણે એવું માન્યું છે, મેં હમણાં પણ કહ્યું, કષ્ટ સહન કરવા માટે આ માર્ગ નથી કે ભાઈ તમે આવ્યા એટલે તમે કષ્ટ ઝેલો, કષ્ટ આને આમંત્રણ નહીં. અહીંયા આમંત્રણ નથી આપવા, કોઈ કષ્ટને આમંત્રણ નથી આપવાનું. પણ તમે જે માર્ગે ચાલી રહ્યા છો એ માર્ગે કષ્ટ આવે તો એને ઝેલવાની. એ આવે ત્યારે તમારા મનમાં સમાધિ ટકી રહે એના માટેની આરાધના છે, એના માટેનો પુરુષાર્થ છે. તમારી જાતને કેળવવાની, તમારા મનને, તમારા વચનને, તમારી કાયાને, આ બધા જ યોગોને કેળવવાના. આમંત્રણ નથી આપવાનું, પણ કેળવણી એવી કરવાની છે કે આવી જાય તો સહન કરતી વખતે મારા મનમાં આર્ત ધ્યાન ન થાય, દુર્ધ્યાન ન થાય, વિકલ્પો ન થાય. માર્ગાચ્યવન સૌથી પહેલો લાભ આપ્યો છે. પ્રભુના માર્ગથી ક્યાંય ભટકી ન જવાય માટે પરીશ સહન કરવાની ક્ષમતા વધારે. મેઘકુમાર પહેલો જ દિવસ, કથા તો સાંભળી છે, શું થયું? આખી રાતમાં મનમાં દુર્ધ્યાન આવે. કેમ? કેળવાયેલું નથી, મન કેળવાયેલું નથી, શરીર કેળવાયેલું નથી. સતત સુખશીલતામાં જીવેલું જીવ છે, સતત સુખશીલતાનો જ અનુભવ કર્યો છે. અને એટલે જેવા આવ્યા એવું પહેલા જ દિવસે મનમાં માર્ગાચ્યવન, માર્ગથી ચ્યવન થઈ જાય ત્યાં સુધીની બસ મારે ઘરે જવું છે, મારે અહીંયા રહેવું નથી, આ મારાથી સહન થાય એવું નથી. એક દિવસમાં જો આટલી તકલીફ તો આખી જિંદગી તો કેમ નહીં પૂરી કરવાની છે? જો તમારા મન વચન કાયાના યોગો કેળવાય નહીં તો નાની નાની તકલીફો પણ તમને પ્રભુના માર્ગથી પતિત કરી આપે, તમને ચલિત કરી આપે, વિચલિત કરી આપે. બહુ અઘરું છે આ માર્ગ ઉપર ટકવું, બહુ જ અઘરું છે. સતત તમારા પરિણામોની કેળવણી તમારે કરવી પડે, સ્થિરતા, ધૃતિ કેળવવી પડે, ધૈર્ય જોઈએ. જેટલું ધૈર્ય વધારે એટલું સ્થૈર્ય વધારે, જેટલી ધૃતિ વધારે એટલી સ્થિરતા, એટલી સમાધિ, એટલી સ્વસ્થતા વધારે. આપણે હંમેશા ભાગતા હોઈએ. પેલા આતાપના લેતા, તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું સાંભળો, હે સ્મશાનમાં છે, બે હાથ ઉપર છે, પગ ઉપર પગ ચડાવ્યા છે અને સૂર્યની આતાપના. કેમ લે છે આતાપ? આતાપના બંને છે, માત્ર તડકાની જ નહીં, ઠંડીની પણ આતાપ, શીત પણ આતાપના છે, ઉષ્ણ પણ આતાપના. એટલું બધું શરીર કેળવી લે, એટલી બધી આસન સિદ્ધિ કરો તો બધા જ દ્વંદ્વો ઉપર વિજય મેળવી શકે. ઠંડી છે, ગરમી છે, ગમો છે, અણગમો છે, દરેક દ્વંદ્વને સહન કરવાની તાકાત આસન સિદ્ધિમાં છે. જેટલી ચંચળતા વધારે એટલી સહનશીલતા ઓછી, જેટલી ચંચળતા વધારે એટલા વિકલ્પો વધારે, જેટલી ચંચળતા વધારે એટલા અર્થ ધ્યાન વધારે. એટલે સાધુને તો વગર કારણે હલવાની ના. અહીં બેઠા છીએ ને કઈ કામ નથી તો ઉભો થઈને આટો મારી આવો. એમાંય રાત્રે તમે જુઓ, રાત્રે દંડાસન રાખવાનું. એ એટલા માટે નહીં કે હાલ્યા કરો, અનિવાર્ય સંયોગોમાં, અનિવાર્ય કાર્ય માટે ઊભા થવું હોય ત્યારે દંડાસનનો ઉપયોગ થાય, બાકી સાધુ હલે નહીં. આસન સિદ્ધિ હોય. એક આસને આપણા લાવણ્ય સુરી મહારાજ હતા, કોઈ કે જોયા હોય તો જૂના માણસ, અજાણ બાહુ, એકદમ લાંબી કાયા, પગ ઉપર પગ ચડાવી અને લખવા બેસે. બોટાદમાં છે લાવણ્યસુરી જ્ઞાન મંદિર, ત્યાં ઉપર 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 માળ પૂરા થાય ને પછી અગાસી છે, અને અગાસીમાં જઈએ એ પેલા એક જગ્યા છે, ત્યાં બેસે. આ પગ ઉપર પગ ચડાવે ને એ પાટ્યું, બે ઘૂંટણ ભેગા થઈ જાય, ત્યાં લખવા બેસે. 6 કલાક સુધી હલે નહીં, એ પગની મુદ્રા પણ ન બદલે.
આ આસન સિદ્ધિ છે. અને જેને આસન સિદ્ધિ થઈ ગઈ એને પરિશહો કોઈ અસર ના કરે. કારણ કે શરીરમાં એટલી બધી સ્થિરતા છે, જ્યાં સુધી ચંચળતા છે ને ત્યાં સુધી જ પરિશહો અસર કરે મન ઉપર. આપણે ચંચળ છીએ, ઘડીક ઘડીકમાં ઠંડી લાગે છે, ગરમી લાગે છે, પવન વધારે આવે. આપણે તો પવન પણ જોઈએ અને માપનો જોઈએ. શિયાળામાં શું કે તડકો જોઈએ તો તડકે ઉભો રહે, વળી પાછું બહુ વધારે લાગે છે આ બાજુ પડે. ચંચળતા છે એ સહન કરવાની શક્તિને નબળી પાડે. જેમ જેમ તમારું આસન સિદ્ધ થાય તેમ તેમ તમારી પરિશહ સહન કરવાની ક્ષમતા વધે. સહન કરવાનું માર્ગા જ સેવાના પ્રભુના જે માર્ગ ઉપર તમે પગલા માંડ્યા છે, જે સંકલ્પપૂર્વક ચાલો છો, એ સંકલ્પમાંથી તમે ડગી ન જાઓ એટલા માટે આ કેળવણી કરવાની. અને નિર્જરાર્થમ બે કારણો છે પરિશહ સહન કરવાના. એક તો પ્રભુના માર્ગ ઉપર આપણી ચિત્તની સ્થિરતા બની રહે, સ્થિરતા ટકી રહે, અને એની સાથે જ્યાં સ્થિરતા આવી ત્યાં નિર્જરા આવી. વિકલ્પો નથી અને સહન કરીએ છીએ કર્મ નિર્જરા. અને સાધુ જીવન છે અહીંયા તો ડગલે ને પગલે. હવે અમને બોલતા બહાર નથી કરતા. વિહાર છે, ઉનાળો છે, અમે કહી દઈશું જયેશભાઈ પાણી લેતા આવજો રસ્તામાં. પેલા શું કરતા? ફરજિયાત એકાસનું કરતા હતા. ગમે તેવો ધોમ ધકતો ઉનાળો હોય, સાંજે 2 ઘડી પેલા પાણી ચૂકવાઈ ગયું હોય, અને સ્થાનો આજની જેવા નહોતા. આજે તો બહુ ફેસિલિટી છે. જરાક ઓછું વધતું હોય તો અમે તમને ઊભા રાખી દઈએ. કઈ ભાન પડે છે? અમારે રહેવાનું છે, 2 દી રહીને જુઓ. અમારો રૂઆબ તમે જુઓ. અરે સાચી જ વાત છે, એમાં કઈ છુપાવવાનું કઈ છે નહીં. કરીએ જ છીએ ને ખોટું જ છે, કોઈ સવાલ જ નથી. સાધુ તો આનંદ માણે. આનંદ અવસર ક્યાં મળે? અવસર બેર નહીં આવે. એ સાધુ માટે આવી પરિસ્થિતિમાં જ્યાં સહન કરવાનું આવે, જ્યાં પ્રતિકૂળ આવે, ત્યાં એના હૈયામાં હરખ થાય ને તો સમજવાનું કે સાધુતા હૈયે વસી. બુદ્ધિમાં વસેલી સાધુતા સગવડ તલાશ, અને હૈયે વસેલી સાધુતા એ અગવડ તલાશે. ક્યાં અગવડ છે, ક્યાં નિર્જરા થશે, ક્યાં સહન શક્તિની કસોટી થશે, ત્યાં જા. અમે સગવડ શોધવા વાળા. કાળનો વાક ખોટી જ વાત. એટલો ખરાબ કાળ છે જ નહીં. મેં કેળવણી નથી કરી એ અલગ વસ્તુ છે, બાકી કાળ એટલો ખરાબ નથી કે હું કઈ સહન જ ન કરીશ. 2 ઘડી પેલા ચૂકવી દેતા હોય, પાણી પણ ચૂકવી દેતા હોય, ધોમ ઉનાળો હોય, અને બીજે દિવસે જઈને પાછી પાણીની ગવેષણા. અમારી જેમ થોડી છે જયેશભાઈ ટાઈમસર પાણી નથી થતું, જરા ધ્યાન આપજો. ઘરે ઘરે જવાનું હોય, ક્યાંક મળે, ક્યાંક ના મળે, ક્યાંક ગરમ મળે, ક્યાંક ઓછું મળે, ક્યાંક વધતું, કેવું મળે કેવું ન મળે, અને એમાં પણ આનંદ 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 હોય. આજ્ઞા પડાય છે, પ્રભુના માર્ગ ઉપર ચલાય છે, પોતાની જાતની કસોટી થાય છે. એ સંયમનો આનંદ. અમને જે આનંદ છે ને એ સગવડનો આનંદ છે. સંયમનો આનંદ માણતા તો અમે શીખ્યા જ. સંયમનો આનંદ આમાં છે. પ્રતિકૂળતા હોય અને છતાંય પ્રસન્નતા હોય, એનું નામ સંયમનો આનંદ. પ્રતિકૂળતા હોય ને ફરિયાદ આવે તો સમજવું કે પુણ્યના બળ ઉપર જીવે છે, સંયમના બળ ઉપર નથી જીવતો. પુણ્યના બળ ઉપર તો બધા જીવે છે, આખી દુનિયા જીવે. તો સાધુમાં તમારામાં ફેર શું ફેર? સાધુ કયા બળ ઉપર જીવે? પોતાના સત્વ ઉપર જીવે. સાધન ઉપર નહીં, સત્વ ઉપર જીવે, એનું નામ સાધુ. સાધનનો ઓશિયાળો હોય ને એ તો સંસારી હોય. સાધનને પરાધીન હોય એ સંસારી હોય. સાધનનો ઓશિયાળો ક્યારે સાધુ ન હોય. ગમે તેવા ઉપાશ્રયમાં રહેવાનું હોય, પેલા તો ઉપાશ્રયની પણ યાચના કરવી પડતી. બધા જ ગુરુ ભગવાન તો બહાર ઉભા રહે, અને 2 સાધુ નગરમાં નીકળે. કોઈકની જગ્યા મળે, કોઈકનું ગેરેજ હોય, કોઈકનું કંઈક હોય, બારી બારના કાંઈ ના હોય. અને એવી જગ્યામાં સાધુ રોકાઈ જાય, આરાધના કરવાય. આમાં હું નવરાને વિચાર ઘણા આવે.
બારી નથી ને બારણા નથી. જેને સ્વાધ્યાય કરવો છે, જેને આરાધના કરવી છે ને, એને કઈ યાદ ના આવે. આ બધું અમને યાદ આવે. ના, જો એક વાત સમજો, ભક્તિ છે, શાસનનું પુણ્ય છે, શ્રાવકોની ભક્તિ છે 100%. વાત એવી નથી કે હું સગવડ ન વાપરું, પણ ક્યારેક ન મળે તો હું અકળાઈ જાઉં છું ને. ભૂલ ત્યાં ચોક્કસ. ભાઈ શાસનનું પુણ્ય છે. આ અમને શેના માટે મળે? આ તમે અહીં કેમ બેસાડો? આટલી નબળાઈ છતાંય બેસાડો છો ને, પગે લાગો છો ને. અરે છે આમાં કઈ, આ કઈ આપણા બધા ઘરના જ છીએ, ચિંતા નહીં કરવાની. આ પ્રભુનું શાસન છે ભાઈ. નહીં તો ઉભા રાખો ને તો ચડાય આવે એમ નથી આપણા. આ પ્રભુના શાસનની બલિયારી છે. આટલું જ સ્મરણમાં રહી જાય ને, આટલું જ. આ સંઘનો, આ શાસનનો, આ પ્રભુનો ઉપકાર છે. નહીતર શું મળે? આમ કોણ ઉભા રાખે આપણે? જ્યાં માણસ પોતે જદ્દોજહદ કરે છે, સંઘર્ષ કરે છે, ત્યાં હું જઈને ઉભો રહું તો માણસ મોઢા ઉપર હસતો હસતો પોતાનું બધું આપી દે છે. આ કોનો પ્રભાવ છે? પછી હું ફરિયાદ કરું ને તો બહુ મોટો અપરાધી. પછી હું રોદણા રડું, પછી હું એમ કહું કે આ બરાબર નથી ને, આ સંઘ બરાબર નથી ને, શ્રાવકો બરાબર નથી. અપરાધ. આવી સ્થિતિમાં રહેતા હતા સાધુ. વિહાર કરે, ઉનાળો હોય ત્યારે ક્યાં કિલોમીટરના પાટિયા ને આ ને તે બધું કોણ સગવડ આપતું હતું? હવે તો અમારે જીપીએસ ચાલે. કેટલું બાકી છે, કેટલું છે, બધું જ ખબર પડે. હવે તો અમે જ ઉપદેશ એવો આપીએ, ભાઈ 12 કિલોમીટર મુકામ આવવો જોઈએ, એનાથી વધારે ચલાય એવું નથી આપણા. બધી જ સગવડ. હજી કહું છું, વાંધો જ નથી સગવડનો, વાંધો ફરિયાદનો. બધી સગવડ છતાં ફરિયાદ. એટલે હું પરીક્ષા સહન નથી કરતો, હું સહન નથી કરતો, હું કેળવતો જ નથી મારી જાત. આ વિરાધના. શ્રાવક તો બધું જ કરશે. પણ ઘણી વાર વિચાર, હવે ચર્ચા પણ કરીએ ઘણી વાર, શ્રાવકો આટલી ભક્તિથી આપણને સાચવે છે ને, નક્કી આપણા પેલા મૂકશે છે મારા. હા, આટલું સાચવવા છતાં મને ફરિયાદ આવતી હોય ને તો હું લાઈનમાં પાછળ જઉં, બિલકુલ પાછળ જઉં. હોય ક્યારેક ન સચવાય, સહન કરવાનું છે, નજરમાં રાખવાનું છે. ભાઈ પરિષહ ગમે તે જગ્યાએ જઈને રહેવાનું હોય. આ તો બધી જ નક્કી જગ્યાઓ છે અને છતાંય મને ફરિયાદ હોય. આ કેળવણીનો અભાવ છે. કેળવણી હોવી જ જોઈએ. આ કેળવણી પરિષહ જય. કોઈ પણ સ્થિતિ આવે, પ્રસન્નતા. ઠંડીએ લાગે, ગરમીએ લાગે, તરસે લાગે, ભૂખે લાગે, બધું જ લાગે. મચ્છરો પણ હોય, બધું જ હોય. ટકાવી રાખવાની છે તે પ્રસન્નતા છે. તમે સુવિધા ન લો ના, પ્રસન્નતા ટકાવ. સુવિધા વાપરવી પણ પડે, સુવિધા રાખવી પણ પડે, તો પણ મહત્વ તમારી પ્રસન્નતાનું. ફરિયાદનો સૂર ન ઉઠવો જોઈએ, ફરિયાદ ન જાગવી જોઈએ. એટલી કેળવણી તો કમસે કમ થવી જોઈએ. ચાલો મારાથી સહન નથી થતું, કબૂલ, તો એના માટે સગવડ કરાવ. પણ ફરિયાદ કેમ? આર્ત ધ્યાન શા માટે? દોષારોપણ શા માટે? નહીં. જય એને કહેવાય. ફરિયાદ ન ઉઠે એનું નામ પરિષહનો જય. અને ઉપસર્ગાતી સહનમ. કોઈ આવીને આપણી ઉપર ઉપસર્ગ, હવે તો જમાનો જ નથી રહ્યો, અમે તૈયાર જ હોઈએ. કોઈ કરે પેલા તો, હવે તો શીખવાડે છે ને બધું, કરાટે ફરાટે. ઠીક છે, એ આનો વિષય નથી, અલગ છે, જરૂરી પણ છે ક્યારેક. પોતાની સુરક્ષા એટલે પોતાના ચારિત્રની સુરક્ષા માટે જરૂરી, શરીરની સુરક્ષા માટે નહીં. ઉપસર્ગાતી સહનમ. ગમે તેવી પીડા આવી હોય, ઉપસર્ગ આવ્યા હોય,
કોઈક તકલીફ આવી હોય, પેલા હતો, હવે તો જમાનો બદલાય. હવે તો ગામે ગામ જાઓ ને સામાન્ય લોકો પણ અહો અહો કરતા હોય. પેલા એવા લોકો હતા જે સાધુને જોઈને અપશુકન માનતા, સાધુને જોઈને દુર્ભાવ કરતા, અને એના લીધે ઘણી બધી આફતો સહન કરવાની આવતી. હવે એ નથી. એટલે કોઈના પણ તરફથી આવે, જ્યારે પણ ઉપસર્ગનું વર્ણન આવે કલ્પસૂત્રમાં, ત્યાં 3 જ આવે: મનુષ્યકૃત હોય, દેવકૃત હોય, તિર્યંચકૃત હોય, કોઈના પણ તરફથી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય એને સહન કરવાનો. સૌથી અગત્યનો ભાવ આ શાસનની આરાધનાનો જો કોઈ હોય તો એનું નામ સમાધિ છે, એનું નામ પ્રસન્નતા છે, એનું નામ સ્વસ્થતા છે, એનું નામ સમતા છે. સઘળીએ મહેનત આપણી સમાધિને ટકાવવા માટે છે. સમાધિ ટકી તો કર્મ ખપ્યા, સ્વસ્થતા ટકી તો કર્મ ખપ્યા, સમતા આવી તો કર્મ ખપ્યા. જ્યાં સમતા ટકી, જ્યાં સ્વસ્થતા ડગી, જ્યાં સમાધિ ડગી, ત્યાં કર્મ બંધ ચાલુ. એટલે પરીક્ષાને પણ જીતવાના છે, ઉપસર્ગને પણ સહન કરવાના. અને સંસારમાં તકલીફ ન હોય એવું બને? એવું બને? કોઈ એમ કે દરિયામાં પડવું ને પાણી ન હોય એવું હોય? દરિયામાં પાણી ન હોય તો શું હોય? એમ સંસારમાં આફત ન હોય તો શું હોય? આફતનું બીજું નામ જ સંસાર છે. ઠીક છે, તમે બહાદુર છો બધા એટલે વાંધો નહીં, પણ એમ જ હોય ને. એટલે અમે આશ્વાસન આપીએ, તમને પ્રોત્સાહન આપીએ, લગે રહો, વિજયી ભવ, આશીર્વાદ આપીએ, વિજયી ભવ. તમે ઘણા પ્રકારની. આપણે શૂરવીર છીએ, એમાં કોઈ બે મત નહીં. ટકી રહ્યા, ડગમગો છો છતાંય ટકી રહ્યા. હા, હાફી ગમે તે થાય, ડગલું મૂક્યું કે ના હટવું, ના હટવું. હવે પગલું માંડ્યું છે ને, ગમે તે થાય. મેં કાલે જ કોકને પૂછ્યું હતું બધી વાત, સંસાર સહેલો છે કે અઘરો? બહુ અઘરો તો આવતો નહીં. વધુ કર્મ ખપે ને. સાધુપણામાં તો સગવડ વધારે એટલે કર્મ ઓછા ખપે, તમારે અગવડ વધારે એટલે કર્મ વધારે ખપે ને. હે ખરેખરું તો એ જ, ખરેખરું તો એ જ. એટલે સંસાર હોય અને તકલીફ ન આવે, ઉપસર્ગ ન આવે, કાયમ એક વસ્તુ વિચારવી: ધર્મના માર્ગે ચાલવું છે તો ક્યારેય સગવડ તપાસ કરવી નહીં. અગવડની તૈયારી સાથે જ પગલું માંડવું, તો જ તમે ધર્મ આરાધીશો, ક્રિયા કરી શકશો, ધર્મ આરાધી નહીં. સગવડ શોધવા જનારો ક્યારે આરાધના ન કરી શકે, આરાધક ન બની શકે. સગવડ નથી શોધવાની, કરવાનું. સૈનિક કોઈ દાડો સગવડ ના શોધે. સૈનિક શું શોધે? એને જ્યાં ઊભો રાખે ને ત્યાં હલે નહીં, હલ્યા વગર ઊભો રહે. એમ થાય ત્યાં છાંયડો છે ને ત્યાં ઊભો રહી જાઉં, ત્યાં પવન જરા ઓછો લાગશે ત્યાં જઈને ઊભો રહી જાઉં. નહીં, સગવડ શોધે એ સૈન્યમાં ન જઈ શકે, એમ સગવડ શોધે એ ધર્મના આરાધી. સર્વથા ભય ત્યાગ, કોઈ પણ પ્રકારનો ભય, કોઈ પણ પ્રકારનો ભય, એનાથી ઉપર ઉઠી જવાનું. સાધુને કોઈ ભય ન હોય, કોઈ જ ભય નહીં. મૃત્યુ સુદ્ધાનો ભય ઓળંગી જાય પછી સાધુ. રોગનો ભય ન હોય, લોકોનો ભય ન હોય, કોઈક અવળું ચાલશે તો, કોઈક આમ કરશે તો, કોઈક તેમ કરશે તો. એના માટે દરેક પરિસ્થિતિ જેના માટે સાધના બની જાય એનું નામ સાધુ.
અનુકૂળ હોય તોય, પ્રતિકૂળ હોય તોય. અનુકૂળતા હોય તો ગતિ વધે, પ્રતિકૂળતા હોય તો સ્થિરતા વધે. એનું નામ સત. અનુકૂળ હોય તો આરાધના વધે, પ્રતિકૂળતા હોય તો સમાધિ વધે. ભય શેનો? અમને તો એ ભય હોય ત્યાં જઈશું ને નોકારથી નહીં થઈ હોય તો, ત્યાં જઈશું ને આમ નહીં હોય તો. ભય નહીં, અપેક્ષા નહીં, બધાથી ઉપર ઉઠીને પોતાની અંદર રમી શકે એ સાચું. પ્રતિકૂળતામાં પ્રગતિ વૃદ્ધાય એવું ના બને. હે? પ્રતિકૂળતામાં પ્રગતિ વૃદ્ધાય નહીં, એટલે જ તો ટેવ પાડવાની. પ્રતિકૂળતાને સહન કરતા 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 એક ક્ષમતા કેળવવાની છે કે બાધક ન બને, એ બાધા ન બને. સૈનિકોને જ્યારે લશ્કરમાં ટ્રેનિંગ આપવામાં આવે ને ત્યારે એમને ક્યાં દોડાવવામાં આવે? સીધા રસ્તા ઉપર નહીં. 30 કિલોનો ભાર આપે અને ડુંગરામાં પથરાળ રસ્તા ઉપર દોડાવવામાં આવે. કેટલા કિલોમીટરો સુધી દોડવું પડે, હાંફ્યા વગર, થાક્યા વગર, ઊભા રહ્યા વગર. એવું નહીં સામાન મૂકી દીધો, લઈને દોડવાનું. કેમ? ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં કરવું પડે ત્યારે એ માનસિક રીતે તૈયાર. બસ માનસિક તૈયારી એ ધર્મનો પાયો. માનસિક દ્રઢતા અને કાયાની દ્રઢતા બંને મક્કમતા જોઈએ. એ અવરોધ કોને બને? પ્રતિકૂળતા અવરોધ કોને બને? જેનું સત્વ નબળું છે, જેનો સંકલ્પ નબળો છે, એને પ્રતિકૂળતા અવરોધ બને. જેનો સત્વ તીવ્ર છે, સત્વ મજબૂત છે અને સંકલ્પ દ્રઢ છે, એના માટે પ્રતિકૂળતા એ આગળ વધવાનો સૌથી મોટો ફાયદો છે. એ આગળ વધવાનો પથ્થર એ પગથિયું બનાવી દે, આ સત્વ છે. અને પગથિયાને પણ અવરોધ સમજીને બેસી જાય એ સત્વ શૂન્યતાની નિશાની. અહીંયા સત્વનો ખપ છે. કોઈ પ્રકારનો ભય, ક્યાંય પણ જઈશું, કોણ શું કહેશે, કોણ શું કરશે, શું આવશે, રોગ આવશે તો, આમ કરશું તો, બધા જ ભયોને ઓળંગી જાય. આ પણ એક પ્રયાસ છે, આ પણ એક સાધના છે. મનમાં હોય છે ભય, દરેકના મનમાં કંઈક ને કંઈક ભય હોય જ. તમે જોજો, આપણને જરાક એકાદ ડાઘો નીકળે, એકાદ ગાંઠ નીકળે, શું થાય? ભય આવે જ. અને એમાં એમ કે જરાક બાયોપ્સી કરવી પડે. આ બાયોપ્સીનું નામ પડે ત્યાં તો બીપી આગા પાછા. શેનો ભય છે? અરે કેન્સર, ગમે તે રોગ હોય, ભય શેનો? શા માટે? પેલો પ્રશ્ન આ છે, ભય શા માટે? એનો મતલબ છે હજી મારી જીજીવિષા, હજી શરીર પ્રત્યેનો મારો મોહ બચ્યો છે, હજી મારો રાગ ટક્યો છે, માટે ભય છે. શરીર ખોવાનો ભય છે, આત્મા ખોવાનો ભય નથી. શરીર ખોવાનો ભય છે, આત્મા ખોવાનો ભય નથી. પ્રાયેણા કૃતકૃત્યત્વાન મૃત્યો રુદ્વિજતે જનઃ. બહુ સરસ લખ્યું છે. જેણે પોતાના જીવનમાં કરવા યોગ્ય કર્યું નથી ને એને જ મૃત્યુનો ભય લાગ્યો. ઘણું બાકી છે, આ બાકી છે, તે બાકી છે, છેલ્લે જ બધું યાદ આવે. જીવતો હોય ત્યાં સુધીમાં પોતાના કેફમાં જ હોય. પછી એમ થાય કે આ કરી લઉં તો, પણ હવે ટાઈમ ક્યાં છે? કૃતકૃત્ય પ્રતિક્ષંતે મૃત્યુમ પ્રિયમિવાતિથિમ. જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેણે પોતાના જીવનમાં સાધવા જેવું સાધી લીધું છે, પોતાને ઘટતા બધા જ પુરુષાર્થ જેણે સારા આરાધી લીધા છે અને ગુણો કેળવી લીધા છે ને, એ તો મૃત્યુને પ્રિય અતિથિની જેમ રાહ જોતા. કાલ આવતો હોય તો આજ આવે. મૃત્યુ પણ મહોત્સવ બની જાય. કોના માટે? જેણે પોતાના જીવનના કૃત્યો સાધી લીધા છે એના માટે. ભય કોને હોય? જેણે પોતાનું જીવન સાધ્યું નથી, પોતે જે લક્ષ્યથી નીકળ્યો એ લક્ષ્યને અનુરૂપ જે જીવન જીવ્યો નથી ને, એને જ ભય હોય. ભય શેનો હોય? સાદું જીવન જ ભયમાંથી મુક્ત થવાનું. સૌથી મોટો ભય જ સંસાર, સૌથી મોટો ભય જ કર્મ છે. એના ભયને ઓળંગી જવું એ જ સાધુતા છે. સર્વથા ભય ત્યાગ તુલ્યાશ્મ કાંચનતા.
દરેક પદાર્થમાં તુલ્યતાનો ભાવ. એના માટે પથ્થરે સરખો, એના માટે સોનું એ સરખું. બંને પ્રત્યે બુદ્ધિ કઈ હોય? સોનામાં સોનાની બુદ્ધિ, પથ્થરમાં પથ્થરની બુદ્ધિ, આ જ્ઞાન. અને સોનું હોય કે પથ્થર, બંનેમાં પૂતગલની બુદ્ધિ, આનું નામ સમ્યક જ્ઞાન. એનો અર્થ એ નથી કે પથ્થર ફેંકાય એમ સોનું ફેંકી દેવાય. હા, પાછું એવું ન માન. પણ મમત્વ ન હોય, રાગ ન હોય, આસક્તિ ન હોય, મારાપણું ન હોય. સોનું સોનું છે, સોનું સોનાની રીતે સચવાવું જ જોઈએ, પણ મારે મમત્વથી બચવાનું, મારે આસક્તિથી બચવાનું છે. અને એટલા માટે એમાં પૂતગલની બુદ્ધિ હોવી. હીરો શેમાંથી બને? કાર્બન એટલે હું? આ તમે રોજ બાળો ઈ કોલસો. અમુક પ્રકારનો ભાર તમે કોલસા ઉપર આપો એટલે કોલસો હીરો બની. મમત્વ વગર રાખી મૂકવાનું? સાચી જ વાત. મમત્વ કાઢવાનું છે, હીરો નથી કાઢવાનું. સોનું કાઢવાથી મમત્વ નથી જતું. મમત્વ કાઢી નાખો એટલે સોનું જતું રહે. તમારે કાઢવાનું શું? સોનું કે મમત્વ? બસ. નહીં 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 નહીં, સવાલ જ નથી. સવાલ જ. તમે કપડાં પહેરો એટલે મમત્વ. સાધુને માટે એમ કીધું કે ભાઈ આ બધા જે ઉપધિ રાખે સાધુ, તો એ પરિગ્રહ નહીં. દિગંબર મતમાં ને આપણામાં ફરક ક્યાં પડે? આ જ ને. એ એમ કે છે કે આ પરિગ્રહ, અને પરિગ્રહ હોય ત્યાં મોક્ષ ન થાય. પણ આ પરિગ્રહ નથી. કેમ કે સાધુ એને સંયમ સહાયક ઉપકરણ તરીકે વાપરે. તમે કોઈ પણ પદાર્થને, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિને તમારી આજીવિકાના સાધન લેખે તમે વાપરો ના જ નથી. આજીવિકાના સાધન લેખે તમે વાપરો, બધું વાપરવાની જરૂર છે. ભાઈ તમે ગૃહસ્થ છો, તમે મોભાદાર ગૃહસ્થ છો, તમે પ્રતિષ્ઠિત સજ્જન છો, તો તમારી પાસે બધું જ હોવું જોઈએ. બધું જ હોવું જોઈએ. ગાડી પણ જોઈએ, બંગલા પણ જોઈએ, ઘરેણા દાગીના પણ જોઈએ, સંબંધો પણ જોઈએ, બધું જ જોઈએ. પણ સાથે આટલો બોધ જોઈએ કે આ કશું જ મારું નથી. ભાઈ બોધ એક દિવસમાં નહીં આવે. તમે એમ કહો ઘરે ઉતરતું નથી તો મુશ્કેલી જ છે ને ભાઈ. સંસાર એટલે જ મુશ્કેલી. આજ તો મુશ્કેલી છે. મુશ્કેલી શું છે? ના ના, એ ઘરે જાય તો હૈયું અહીંયા હોય. ઘરે ના જવું એ બોધ નથી, પણ ગમે ત્યાં હોય તો અહીંયામાં જાગતો હોય. બસ જાગો એટલી જ તો ભગવાન કહે છે, બીજું કાંઈ કહેતા જ નથી. તમે જાગી જાઓ, કપડાં તો એની મેળે બદલાઈ જશે. આજે બદલાય, કાલે બદલાય. તમે જાગી જાઓ. બસ જાગી ગયા તમે. જે ક્ષણે સમજાઈ ગયું તે ક્ષણે તમારા મનમાંથી આસક્તિ ગઈ ને એટલે અડધો ભાર હળવો થઈ જાય. જે ભાર છે ને માથા ઉપર સંસારમાં, એ ભાર જ મોહનો જ. એ ભાર જ મારાપણાનો ને તારાપણાનો જ. એટલે તુલ્યાશ્મ કાંચનતા કેવું હોય? સાધુને કેવું હોય? દરેક સ્થિતિમાં, દરેક પદાર્થમાં સમાન ભાવ. અભિગ્રહ ગ્રહણમ. સાધુ અભિગ્રહ કરીને જીવે. બધું જ સહેલાઈથી મળી જાય એને કબૂલ ના હોય. અભિગ્રહ કરીને જાય. આજે આ રીતે જ ગોચરી જવાનું, આજે આ બાજુના જ ઘરોમાં જવાનું, આ રીતે જ ફરવાનું. કેટલા વિધાનો બતાડ્યા છે ગોચરીના. ઘર જાય, અહીંયા ઘરનો લાઈન બંધ હોય તો આમ પછી આમ પછી આમ પછી આમ, એ રીતે પણ ચાલે. શંભુકા વર્ત અને ગૌમૂત્રિકા વર્ત, બધું ઘણા બધા વિકલ્પો બતાડ્યા છે. કેવી કેવી રીતે જાય, પેટા, અર્ધ પેટા, ઘણા વિકલ્પો આપ્યા. લાઈનમાં જાય, ક્યારેક આડોવડો જાય. નક્કી કરે અમુક જ ઘરે જવાનું, તે ઘરમાંથી જે મળી જાય ઠીક, ન મળે તો કાંઈ નહીં. અભિગ્રહ. પહેલાના મહાપુરુષો, આ કૃષ્ણજી મહારાજાને એ લોકોની વાતો આવે આપણે તો તાજુબ થઈ જઈએ. સાંઢ હોય, વિફર્યો હોય,
અને પોતાના શિંગડામાં ગોળનો પેલો લે અને મને ઓરાવે તો ઓરું. ગાંડા લાગે ને આપણે? હા ને. અરે અને એક વાત બરાબર શાસ્ત્રમાં લખી છે, આ બધા મહાપુરુષો છે, એમના હૈયામાં એ જ ભાવ જાગે જે બનવાનો હોય, એ સિવાય આવે જ નહીં. આ બનવાનું જ હોય અને બન્યા છે. આ બધા જ બનાવો બન્યા છે. ભાલાની અણી ઉપર લઈને કઈક ઓરાવે તો ઓરવાનું. આવા કેટલા દાખલાઓ છે. અભિગ્રહ લઈને સાધુ પોતાની કસોટી કરે. અહીં તો બધું નીકળ્યા અને લાવો જયેશભાઈના ઘરે જવાનું થાય, ચાલો આજે ડોક્ટર સાહેબ ને ત્યાં જવાનું છે, ચાલો બધું તૈયાર જ હોય. આમાં કસોટી ક્યાં? મારા ચિત્તના પરિણામની કસોટી ક્યાં? મારી પરીક્ષા ક્યાં? મારા તત્વની કસોટી શું? શું કસોટી? સતત પોતાની કસોટી કર્યા કરે, સતત પોતાની પરીક્ષા કર્યા કરે, સતત પોતાના સત્વને વિકાસ કરવાની મહેનત કર્યા કરે, એનું નામ સાધુ. સગવડ ભોગવ્યા જ કરે એને સાધુ? નિરંતર સગવડમાં જીવનારા કેવી રીતે હોય? હા, અભિગ્રહ કરે. કેવા આકરા અભિગ્રહ કરો, કલ્પી ન શકાય આપણા. આ ભગવાનનો અભિગ્રહ આવે છે કે નહીં? એ બનવાનું હોય ને તો જ એ મહાપુરુષોના હૈયામાં જાગે અને એ પ્રમાણેનું બને. એ કરતા પોતે નિર્જરા, પોતાની સત્વની કસોટી કરીને, પોતાની ક્ષમતાની કસોટી કરીને સાધુ પોતાને દરેક પરિસ્થિતિમાં સમભાવમાં ટકી રહેવાની આ પ્રેક્ટિસ કરે. એટલે અભિગ્રહ ગ્રહણ કરવાના અને લીધો પછી વિધિવત પાલનમ, વિધિપૂર્વક પૂર્ણ વફાદારી પૂર્વક એનું પાલન કરે. ક્યાંય પછી ઈશારો ન કરે, લાંબુ થઈ જાય પછી ક્યારેક. અને એટલે લખ્યું છે અહીંયા આગે, એ તમારી ક્ષમતાની અપેક્ષા રાખવી, પહેલા તમારી ક્ષમતા તપાસવી. આમાં હું છે, ઘણા કરતા હોય આપણે કૂદી પડીએ અને પછી પૂરું ન થાય ને તો એકાદ બે દિવસ તો ખેંચી લેવાય, પછી ધીમેથી ઈશારો થાય, વાંધો નહીં. વિધિવત પાલનમ, વિધિપૂર્વક જે અભિગ્રહ ગ્રહણ કર્યો છે એમાં નિષ્ઠાપૂર્વક લાગી રહેવા. યથાર્હમ ધ્યાન યોગ, ધ્યાન માર્ગની સાધના. આજે જે સમાજમાંથી સૌથી મોટી ખામી આપણે ઝેલીએ છીએ એ છે ધ્યાન માર્ગનો લોભ. આપણે લોભ કરી નાખ્યો. આપણે ધ્યાન માર્ગની સદંતર ઉપેક્ષા કરી નાખી, જેના કારણે આપણે આપણા સંસ્કારોને બદલી શકીએ એમ છીએ, જેના કારણે અંદરના મમત્વ અને રાગ દ્વેષ તૂટે એમ છે. એ માર્ગની જ ઉપેક્ષા આપણે કરી બેઠા. કહો તમે કોઈને અડધો કલાક ધ્યાનમાં બેસો, તમે 1 કલાક પ્રવચન સાંભળી શકો, તમે 1 કલાક ધ્યાન નહીં કરી શકો. 10 મિનિટમાં ઊભો થઈને રવાના થઈ જશે. સાહેબ નથી બેસાત, ગભરાઈ જવાય. માણસને પોતાનાથી ભય લાગે, અકળાઈ જાય. કશું જ કર્યા વગર રહેવું એ આપણા માટે બહુ મોટી કસોટી, બહુ મોટી પરીક્ષા છે. અને સૌથી શ્રેષ્ઠ માર્ગ તમારા અંતઃકરણને, તમારી ચિત્તવૃત્તિઓને, તમારી પરિણતિને, તમારા અધ્યવસાયોને બદલવા માટેનું સર્વોત્તમ શ્રેષ્ઠતમ સાધન ધ્યાન છે. જેટલું ધ્યાન પ્રબળ એટલી કર્મનિર્જરા વધારે, જેટલું ધ્યાન પ્રબળ એટલા રાગ દ્વેષ અને મોહના તોફાન નબળા ઓછા પડી જવા, ખતમ થઈ જવા. કારણ ધ્યાનનો અર્થ જ છે, ધ્યાન એટલે જાગૃત. ક્ષણે ક્ષણે જાગૃત રહેવા સુધી પહોંચવાની પ્રક્રિયા, એનું નામ ધ્યાન. અખંડ ઉપયોગની ધારા આવી જાય એ ધ્યાનનું ફળ છે. અખંડ ઉપયોગની ધારા તમારા એક એક વિકલ્પો ઉપર, તમારા એક એક વિચાર ઉપર, તમારી એક એક ચેષ્ટા ઉપર તમારી જાગૃતિ હોય, તમારું ધ્યાન હોય, એનું નામ ધ્યાન. ધ્યાન એટલે એવું નહીં કે હું કલાક આંખ બંધ કરીને બેસી રહું, નહીં. ધ્યાનની તો એ સ્થિતિ છે, શરૂઆત આમ થાય અને પછી તો ચાલતા, હરતા, ફરતા, ખાતા, પીતા જે કંઈ પણ કરતા હોય
એમાં ધ્યાન જોડાયેલું હોય. એટલે આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિઓ જોયા કરવી એ ધ્યાન નથી. પોતાને જોવાનું, પોતાને ભાળવાનો છે, પોતાને જોવાના છે, પોતાનું નિરીક્ષણ કરવાનું છે, પોતાનું પરીક્ષણ કરવાનું છે. એ જેનાથી થાય એનું નામ ધ્યાન છે. આત્મદર્શન સુધી પહોંચવાની સાધના એનું નામ ધ્યાન છે. આત્માની ઉપલબ્ધિ સુધી પહોંચવાની સાધનાનું નામ ધ્યાન છે. યથાર્હમ ધ્યાન યોગ અને આપ્યું છે 4 પ્રહર સ્વાધ્યાયના અને 2 પ્રહર ધ્યાનના છે. દિવસના પ્રહર કેટલા? 8. એમાંથી 4 છે ના અને 2 બાકીના 2 માં ઊંઘવાનું પણ છે અને બાકીના કામો પણ કરી લેવાના. આટલું મત સ્વાધ્યાયનું ફળ ધ્યાન છે. જેમ જેમ સ્વાધ્યાય વધે એમ એમ ધ્યાનની સ્થિરતા, એકાગ્રતા વધે. સ્વાધ્યાયનું ફળ ધ્યાન. આપણે ત્યાં તો સાવ હવે ચાલે છે, ક્યારેક ક્યારેક શિબિરો થાય છે, બધા જોડાય છે, પણ પરિણામ આપણે ધ્યાનનો માર્ગ ચૂકી ગયા છીએ, છોડી દીધો છે, ઉપેક્ષા કરી બેઠા છીએ. અને એટલા માટે આટલા બધા સંકલેશો, આટલું બધું મારું તારું, આટલા બધા રાગ અને દ્વેષ એના મૂળમાં છે આપણે માર્ગ છોડ. આપણે એમ માન્યું છે કે ક્રિયાઓથી બધું થઈ જશે. નહીં થાય, નહીં થાય. એકલું ભણતર કામ નહીં આવે, એકલી ક્રિયાઓ કામ નહીં આવે. જ્યાં સુધી હું મારી અંદર ઉતરીશ નહીં, જ્યાં સુધી હું મારી જાતની ઓળખાણ કરીશ નહીં, મારી અંદર ચાલતા દ્વંદ્વોને જ્યાં સુધી ઓળખીશ નહીં, ત્યાં સુધી આમાંથી મુક્ત નહીં થાવ. ગમે એટલા પ્રતિક્રમણ કરી લો, ગમે તેટલી ક્રિયા કરી લો, ગમે તેટલું ભણી લો, ધ્યાનની સાધના સુધી પહોંચ્યા વગર શુદ્ધિ થઈ શકતી નથી. ધ્યાન એ શુદ્ધિનું પ્રબળ સાધન છે, પ્રબળ માધ્યમ છે. જ્ઞાન તમને સ્થિર બનાવે અને ધ્યાન તમને શુદ્ધ બનાવે. નહીં, એ અનુપ્રેક્ષા જુદી. ચોક્કસ તમે દ્રવ્ય ગુણ ધ્યાન અનેક પ્રકારનું, પણ મૂળ તો દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન કરતા 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 પોતાના દ્રવ્ય ગુણ પર્યાય, જે મમત્વ છે, જે મોહ છે, જે રાગ છે, દ્વેષ છે, કોના કારણે? અજ્ઞાનના કારણે. એ અજ્ઞાનને દૂર કરવાનું સાધન, જે ચંચળતા અંદર છે વિકલ્પોની, અધ્યવસાયોની, એ બધી જ ચંચળતાને દૂર કરવાનું સાધન આ કરીશું. ક્યારેક ચર્ચા આવશે તો લાંબી. અંતે સંલેખના, અને છેલ્લે શું કરે સાધુ? આયુષ્યનો અંત જુએ એટલે સંલેખના કરે. બધું સંકેલે, એનું નામ સંલેખના. સંકેલીને સમેટીને બેસી જાય. અનેક પ્રકારના તપ અને ભાવનાઓથી શરીર અને કશાયો બંનેનો ક્ષય કરે, એનું નામ સંલેખના. પેલા હતું, પેલા મૃત્યુનો બોધ પણ થતો, જ્ઞાન પણ થતું, અને એ હિસાબે સંલેખનાનો સ્વીકાર થતો. આજે આપણી પાસે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી અને આપણે એવી કોઈ જરૂર નથી. આપણે એવી ખબર પડી જાય તો દોડાદોડીમાં પડી જાય. ફલાણાનું દેરાસર બાકી છે, ફલાણી પ્રતિષ્ઠા બાકી છે, ત્યાં ભાગે. સંલેખના તો એક બાજુ રહી જાય, કંઈક બીજું જ આવી જાય. પણ અંતે સંલેખના બધેથી નિવૃત્ત થઈને પોતાના આત્મામાં ઠરી જાય. સંલેખના સંહનાદ્યપેક્ષણમ, અને સંલેખના પણ જેને તેને નથી કરવાની. એનું સંગ્રહણ, મજબૂત સંગ્રહણ જોઈએ. આત્મબળ, શરીર પણ ધર્મમાં સહાયક. શરીર નિંદા પાત્ર નથી, શરીર સાધના સાધ્ય છે. સાધના કરવા માટેનું સાધન છે અને માટે એને પણ સાચવવા. એટલે સંગ્રહણની અપેક્ષા રહે. જેટલું સંગ્રહણ મજબૂત એટલો વ્યક્તિ સંલેખનામાં તત્વશીલ રહી શકે, સ્થિર રહી શકે. અને વિશેષે ભાવ સંલેખનાયામ યત્ન, ભાવ સંલેખનામાં પ્રયત્ન કરવાનો. કશાયો, વિષયો, અંદર વર્તતા રાગ અને દ્વેષ, આ બધા જ ભાવોને ધીમે 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 ક્ષય કરતા જવું, એનું નામ છે ભાવ સંલેખના. પોતાની પરિણતિ એવી બનાવે. કશાયો અને ઇન્દ્રિયોના વિકારો એ બધાને સમાપ્ત કરતો જાય, આનું નામ ભાવ સંલેખના.
વિશુદ્ધમ બ્રહ્મચર્યમ, બસ આત્મરમણતા એનું નામ બ્રહ્મચર્ય છે. શું છે બ્રહ્મચર્ય? ક્યાંય વિકલ્પ ન જાય, ક્યાંય મન દોડે જ નહીં, કશું જ મનમાં પ્રવેશે જ નહીં. મન સતત પોતાના અંદર પોતાના આત્મા સાથે જોડાયેલું રહે, પરબ્રહ્મ પરમાત્મા સાથે તાદાત્મ્ય સધાઈ જાય, એનું નામ બ્રહ્મચર્ય. અને વિશુદ્ધમ બ્રહ્મચર્યમ, વિધિના દેહ ત્યાગ, અને વિધિપૂર્વક શરીરનો પંડિત મરણને વરે. કયા મરણને વરે? બાલ મરણ નહીં, પંડિત મરણ. આર્ત ધ્યાનમાં જાય, દૂર ધ્યાનમાં જાય, હાય વોયમાં જાય, બચાવી લો, રક્ષી લો. અરે રોગ આવે જે આવે પહેલેથી કહી દે, ગમે તે થાય, મને હોસ્પિટલ ભેગો કરતા શું કરો? કોના હવાલે કરવાનું? આમે જવાનું. ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા વેન્ટિલેટર લગાડો, ગમે તેટલા, હવે તમે એમને સોંપો તો એમને તો બધું જ કરવું પડે, એમની ફરજમાં. એ એમ કે અંદર નહીં આવવાનું, તમારે નહીં જવાનું. અને પેલું લગાડ્યું હોય વેન્ટિલેટર, તમે જીવો છો કે નહીં કોઈને ખબર ન. એ કાઢે ત્યારે ખબર પડે કે આ તો હતા જ નહીં. તમે કશું જ ન પામો. રામસુરી મહારાજ હતા ઢીલાવા, એમનો આદેશ હતો, વર્ષોથી એમણે આદેશ કરે, ગમે તે. એકવાર દાઠામાં માંદા પડી ગયા, એકદમ સિરિયસ થઈ ગયા. હવે દાઠા જેવું ગામ નાનકડું, કશું જ ન મળે, કમ્પાઉન્ડરે ન મળે એવું ગામ. ભક્તો ભેગા થઈ જાય, સ્પષ્ટ આદેશ હતો, ગમે તે થાય અહીંયા થવાનું, હોસ્પિટલ નથી લઈ જવા. તમે એમ કહો બાજુમાં જ ભાવનગર છે, મારે આ પાદરે ઓળંગવાનું નથી. ક્યારેય પણ ગમે ત્યારે થાય, ઉપાશ્રયમાં કરવાનું, બહાર નહીં કરવા. કોનું મહત્વ? શરીરનું કે સંયમ? સંયમનું મહત્વ હોય એ હાઈવેમાં ન પડે, એ દોડધામમાં ન પડે, અહીંયા જવું ત્યાં જવું, આમ કરી લો તેમ કરો. કોના માટે બચવું છે તમારે? કોના માટે? થઈ ગયું જે સાધવાનું હતું સાધી લીધું. હવે બસ વિધિના દેહ ત્યાગ, વિધિપૂર્વક દેહનો ત્યાગ. આ બધું જ સાપેક્ષ યતિ ધર્મને નજરમાં રાખીને વાત કરી. એટલે જે સાધુને સમુદાયની, ગચ્છની, ગુરુની, શિષ્યોની, પરિવારની બધાયની અપેક્ષા હોય, સહાયતા હોય, એ સાપેક્ષ યતિ ધર્મ થાય. અત્યારે મારે બધાની જરૂર છે. આપણો ધર્મ એ સાપેક્ષ યતિ ધર્મ છે. અત્યારના સાધુ નિરપેક્ષ યતિ ધર્મ કેવો હોય એની વાત છે. હવે એનું શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર. ધન્યવાદ.